નમસ્કાર. દરેક ભાષામાં તમે જાણો છો એક છુપાયેલો ખજાનો હોય છે. એવા શબ્દો જેમાં એનો આખો ઇતિહાસ અને સંસ્કૃતિની સુગંધ સમાયેલી હોય. તો આજે આપણે ગુજરાતી ભાષાના આવા જ એક ત્રિપરિમાણીય શબ્દ સંગ્રહાલયની સફર કરવાના છીએ. આ મ્યુઝિયમના 3 પરિમાણ છે. એક તો આપણી આસપાસની દુનિયા, બીજું આપણા સંબંધો અને ભાવોની અંદરની દુનિયા, અને ત્રીજું પરિમાણ જે સૌથી રસપ્રદ છે એ છે સમય સાથે ભાષા કેવી રીતે બદલાય છે તેની પ્રક્રિયા. તો જુઓ, તળપદા શબ્દો એટલે કે આપણી પ્રાદેશિક બોલીના શબ્દો એ ભાષાના જીવંત મૂળ જેવા છે. જરા કલ્પના કરો, જેમ કોઈ ઝાડના મૂળિયા જમીનમાંથી પોષણ ખેંચીને એને મોટું બનાવે છે, બસ એ જ રીતે તળપદા શબ્દોમાંથી જ આપણી શિષ્ટ ભાષા એટલે કે સ્ટાન્ડર્ડ ગુજરાતી વિકાસ પામે છે. આ મૂળિયા જેટલા મજબૂત હોય ને, આપણી ભાષાનું વૃક્ષ એટલું જ ઘટાદાર અને સમૃદ્ધ બને છે. તો ચાલો આપણા આ શબ્દ સંગ્રહાલયની પહેલી ગેલેરીમાં પ્રવેશ કરીએ. અહીં આપણે આપણી દુનિયાના તળપદા શબ્દોને નજીકથી જોઈશું. પ્રકૃતિ અને ખેતી સાથે જોડાયેલા શબ્દો તો જુઓ, કેટલા સુંદર છે. આપણે શહેરોમાં પવન કહીએ, પણ ગામડાનો ખેડૂત એને વાયરો કહીને અનુભવે છે. તમાકુ માટે ગડાખું કે પછી ભેંસ માટે ડોબું. આ બધા શબ્દો સીધો ધરતી સાથેનો નાતો બતાવે છે. આ ખાલી શબ્દો નથી, પણ એક આખી જીવનશૈલીની ઓળખ છે. હવે વાત કરીએ સમયની. સમયને માપવા માટે પણ દરેક પ્રદેશની પોતાની એક અલગ જ ભાષા હોય છે. જેમ કે અત્યારે કહેવાને બદલે અટાણે કે હમણે કહેવું, અથવા તો આ વર્ષ માટે ઓણ શબ્દ વાપરવો. આ શબ્દો સમયના ચક્ર સાથે જોડાયેલી એક સ્થાનિક સમજને રજૂ કરે છે. ભાષા ફક્ત બહારની દુનિયાનું જ નહીં, પણ આપણું પણ વર્ણન કરે છે. જેમ કે શરીર માટે ડિલ કે પછી વસ્ત્રો માટે વાઘા. કેટલા મજાના શબ્દો છે. આ સાંભળતા જ એક પારંપરિક ચિત્ર આપણી આંખ સામે આવી જાય છે, ખરું ને? આ જ તો બતાવે છે કે ભાષા આપણી ઓળખને કેવી રીતે વ્યક્ત કરે છે. ચાલો એક પારંપરિક ઘરમાં નજર કરીએ તો ત્યાં મુખ્ય દરવાજાને ડેલી કહેવાય, લાકડાની પેટીને મજૂસ કહેવાય અને આપણી શાળાને નિશાળ કહેવાય. આ શબ્દો આપણને એ સમયની રહેણીકરણીનો સીધો અનુભવ કરાવે છે. તો આ પહેલી ગેલેરી આપણને બતાવે છે કે તળપદા શબ્દો કેવી રીતે આપણી ભૌતિક દુનિયા અને જીવનશૈલીનું પ્રતિબિંબ પાડે છે. ચાલો હવે આપણે બીજી ગેલેરી તરફ આગળ વધીએ. અહીં આપણે બહારની દુનિયામાંથી થોડા અંદર જઈશું અને માનવ સંબંધો અને ભાવોની ભાષાને સમજીશું. સંબંધોને વર્ણવવામાં તળપદા શબ્દોની જે સૂક્ષ્મતા છે ને, એ ખરેખર અદ્ભુત છે. જેમ કે ખાસ બહેનપણી માટે સહિયર શબ્દ તો આપણે જાણીએ છીએ, પણ એનું તળપદું રૂપ સૈયર સાંભળો તો જાણે એમાં વધારે મીઠાશ ભળી જાય છે. એ જ રીતે કોઈ શૂરવીર વ્યક્તિ માટે ભડ જેવો એકદમ સચોટ શબ્દ. આ શબ્દો સંબંધોના તાણાવાણાને વધુ મજબૂત બનાવે છે. અને હવે ભાવોની દુનિયા. સ્નેહ માટે લાડ, હિંમત માટે હામ અને ભય માટે ભો. તમે જુઓ, આ શબ્દો ફક્ત અર્થ નથી આપતા, પણ એ લાગણીની જે તીવ્રતા છે ને એનો સીધો અનુભવ કરાવે છે. ભય એક શબ્દ છે, પણ ભો તો જાણે એ ડરનો અહેસાસ કરાવે છે. આ શબ્દો સાબિત કરે છે કે પ્રાદેશિક બોલીઓ આપણી આંતરિક સંવેદનાઓને કેટલી ઊંડાણપૂર્વક વ્યક્ત કરી શકે છે. તો હવે આપણે આપણા સંગ્રહાલયના ત્રીજા અને છેલ્લા વિભાગમાં પહોંચી ગયા છીએ. અહીંયા આપણે ક્રિયા, ગતિ અને રોજિંદા વ્યવહારને વર્ણવતા શબ્દો જોઈશું. વાતચીત અને વાણીની ક્રિયાઓ માટે પણ તળપદા શબ્દો ખૂબ રસપ્રદ છે હો. કોઈ બોલે છે એના માટે ઉછરે છે કે વધે છે જેવા શબ્દો વપરાય છે. આ શબ્દો ખાલી બોલવા માટે નથી, એ તો વાર્તા કહેવાની અને સંવાદની એક આખી આગવી શૈલીને જીવંત રાખે છે. ગતિ અને હલનચલન દર્શાવવા માટે પણ શબ્દોનું વૈવિધ્ય જુઓ. જેમ કે કોઈ ચાલતો હોય તો એને હાલ્યો કહેવાય, અને ક્યાંક પહોંચી જાય તો બી છેડી ગયો એમ કહેવાય. આ શબ્દોમાં જ એક ગતિનો અહેસાસ છે. આપણી આસપાસની દુનિયાનો નકશો પણ આ જ શબ્દોથી જ બને છે. અહીં આવવા માટે આય અને ત્યાં જવા માટે ત્યાંય. આ નાના નાના શબ્દો સ્થળ અને દિશાની સમજને કેટલા સરળ અને પોતિકા બનાવી દે છે. અને છેલ્લે લેવડ દેવડની ભાષા, કોઈને કંઈક આપો કહેવાને બદલે આલો કહેવું, એમાં એક અલગ જ આત્મીયતાનો ભાવ છે. એ જ રીતે છોડી દેવા માટે ત્યજવા શબ્દ એ ક્રિયાને વધુ ગહન બનાવે છે. આ ક્રિયાપદો આપણને શીખવે છે કે આપણા પૂર્વજોનો વ્યવહાર અને એમની ક્રિયાઓ કેટલી સચોટ અને ભાવપૂર્ણ ભાષામાં વ્યક્ત થતી હતી. તો અત્યાર સુધી આપણે શબ્દો જોયા,
પણ હવે આપણે આ પ્રવાસના સૌથી રોચક અને ત્રીજા પરિણામમાં પ્રવેશી રહ્યા છીએ. સવાલ એ છે કે આ શબ્દો સમય સાથે બદલાય છે કેવી રીતે? અને તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર સંજ્ઞાઓ કે ક્રિયાપદો જ નહીં, પણ વ્યાકરણના મૂળભૂત ટુકડાઓ જેમ કે સર્વનામ એ પણ તળપદા રૂપ ધરાવે છે. જેમ કે મારી માટે મુજ અથવા કોઈ માટે કીદી. આ ભાષાના બંધારણની વિવિધતા દર્શાવે છે. અને આ રહ્યું આખી વાતનું હાર્દ. શબ્દો કેવી રીતે બદલાય છે? તો જો, મુખ્યત્વે 3 રીતે. પહેલું છે અક્ષર પરિવર્તન, જેમ કે વરહનો હ સમય જતાં શ બની ગયો અને શબ્દ બન્યો વર્ષ. બીજું છે સંકોચન, જેમાં શબ્દ ટૂંકો થઈ જાય, જેમ કે 20માંથી બની ગયું 20. અને ત્રીજું, જે સૌથી રસપ્રદ છે, એ છે સંપૂર્ણપણે નવો શબ્દ, જેમ કે તળપદા શબ્દ ડોબુ માટે શિષ્ટરૂપ ભેંસ આવ્યું. આ આખી પ્રક્રિયા ભાષાના જીવંત અને સતત વિકસતા સ્વભાવનો સૌથી મોટો પુરાવો છે. તો આપણી આ શબ્દ સંગ્રહાલયની સફરે આપણને ભાષાના મૂળિયાથી લઈને તેની ડાળીઓ સુધી પહોંચાડ્યા. હવે એક સવાલ: એવા કયા તળપદા શબ્દો છે જે તમે તમારા રોજિંદા જીવનમાં સાંભળ્યા છે કે કદાચ વાપરો પણ છો? જરા વિચારજો. અમારી સાથે આ જ્ઞાન સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જો આ શબ્દોની દુનિયામાં મજા આવી હોય તો આ વિશ્લેષણને મિત્રો સાથે જરૂર શેર કરજો. અને ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું